હેલિકોપ્ટર લઈને આવવું પડ્યું અમારે. હા ખાલી પેલા બતાવો વેવાન. એ આવી આવી પટિયાર જાન પટિયાર જાન હર કેવા રૂપિયો આવે છે. હાલો
ગોરી કાળી રે મારું માલેરા રે રમતે હાલો હજી ગાવો આ ગોરી કાળી રે મારું માલેરા રે રમતે
દેવા ચડ્યા રે દિયો રે વિરવાસરાજ. કનબડો રામ રે વિરવાસરાજ. હાલો દરબારી રાજા
પૂનમની રાતડીને મારી બેનીને વીરલો સાંભળે રાજબદલ મનારો નથી એને મારી જાયો વીરલો હોયા ભરે વજેવા મોતીરા બાંધી રે છે તારે જાઉં વાયગારે એક દિયાઓ ને રસીલા મોરે ઘેર જોવા તારી વાત ઘણી દિયાઓ ને રસીલા મોરે ઘેર જોવા તારી વાત ઘણી ગજરપતિની બાંધીને બોવા રાય મળ્યા જે સગરપતિને રાય મળ્યા જે સગરપતિને કારું પીવે દાના કદી આવો ને રચીલા મોર ઘેર જોવા તારી વાત ઘણી રાવણ રાવણ કહે ગયો ને જય બોલને
થતું હશે કે મારે સુખનો સૂરજ છે. અરે પિંગલગઢની અંદર પગ મૂકશો ત્યારે તમને ખબર પડશે. તમારી ચામડી ઉતરી અને મારી મોજડી ન સુગડાવું તો મારું નામ પિંગલગઢની મહારાણી ભાનુમતી નહીં. એટલે સગુણા વાવ ચૂપચાપ આહુડા પાડ્યા વિના વેલની અંદર બેસી જાજો. ગામના પાદર હું તમારી જહા જોઉં છું. ચાલ બેટા ફતો. અને ચોરીના 4 મંગળ વર્તાણા છતાં મેં જવતરનો ભમનાર ના જોયો. એટલે પૂછવું પડે છે કે તમારે સંતાનમાં શું છે? અરે પટેલ ત્રણ દીકરી છે. અરે રાજા અજમલ, હું તમને એમ નથી પૂછી રહ્યો કે તમારે દીકરીઓ કેટલી છે. હું તો એમ પૂછું છું કે તમારે દીકરા કેટલા છે? અરે રાજા પટેલ, મારે દીકરો એક નથી પણ દીકરાના મૂળની 3 દીકરી છે. એનો મતલબ તો એમ જ થયો ને રાજા અજમલ કે તમે વાંચ્યા છો. અરે રાજા અજમલ, જો આવી મને પહેલા ખબર હોત તો તમારા પંડિતને હું ત્યાંથી જ પાછા મોકલી દે. અરે મને આવી ખબર નથી કે તમારે પુત્ર એક પણ નથી. અરે આ તો તમે કુવામાં ઉતારીને વરદ કાપ્યા રાજા અજમલ. માટે દીકરીએ દીવો ન હોય રાજા અજમલ. જો દીકરો હોય ને તો વંશ વેલો આગળ ચાલે, રાજગાદી સંભાળે. નહીતર એક દિવસ તમારા રાજને સવા મણનું તાળું લાગશે રાજા અજમલ. માટે આજ હું કહું અને તમે સાંભળો. આજ પટિયાર કહું ને અજમલ સાંભળો. માટે દીકરીનો દેનારો છેતરાય, દીકરીનો લેનારો નહીં. માટે આજ તમારે મને નમવું પડશે રાજા અજમલ. અરે પટેલ, હું એક રાજા અજમલ છું. હું કોઈને નિમો નથી પણ નમો નહીં. અરે રાજા હોય તો શું થઈ ગયું? એક દીકરીના બાપ તો છો ને તમે નહીં, પણ જે દીકરીના બાપે દીકરી દીધી છે ને એ તમામ બાપ છૂટી ગયો છે. માટે અહીંયા બોલો છો ત્યાં તમારી દીકરીને સહન કરવું પડશે રાજા અજમલ. હજી પણ કહું છું મને છૂટી જાઓ. અને હજી મારી વાત પૂર્ણ નથી થઈ. આજે પટિયાર કહું ને અજમલ સાંભળો રે. મારા દિલદારની વાત કરો, મારા હૃદયની વાત. પટિયાર કહું ને અજમલ સાંભળો રે. શું કરશો?
ના ભાડા પણ ભાડાનો ફેરવનાર નથી. અરે જ્યાં સુધી તમારે ત્યાં દીકરો ન થાય ને ત્યાં સુધી મારા પિંગલના ઝાડવા પણ જોવાનું માંડી વાળજો રાજા અજમલ. શાદી કરી જાઓ તમે સાસરે રે. રખડો પિતા જેના આંગણે તમે સિવાય લડવા માટે ગયા નથી, આજે તમને ત્યાં દીકરી દેવામાં કેમ તમારો જીવ આવ્યો? માટે હું કહું તે સાંભળો. હે આજ દીકરી કહું ને પિતા તમે સાંભળો રે. આત્મહત્યા તો કદી કરીશ નહીં. હા, પણ જ્યારે તમે
આવશો પોકરણગઢ થી કોઈ પણ વ્યક્તિને તેડવા મોકલશો ત્યાં સુધી હું મારી હાથે કોઈ દિવસ આવીશ નહીં. આ મોત છે પિતાજી. મારા માથા કરતા મુગટ સોંપતો રહ્યો છું. એનું તેને ઠીક બહુ સારું.